શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં મહેનત અને પ્રેમથી મળેલા ધન અને એ પૈસાને કેવી રીતે ટકે તથા એ ટકાવવા માટે માણસે કેવી નીતિ રાખવી જોઈએ એના વિશે આજે આપણે આ વિડીયોમાં વાર્તાના સ્વરૂપે સાંભળીશું, જેમાં 3 પથ્થરની વાર્તા આવે છે. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. એકવાર ભગવાન શંકર અને માતા પાર્વતી કૈલાસમાં બેસીને પૃથ્વીવાસીઓની વાતો કરી રહ્યા હતા. ત્યારે માતા પાર્વતીએ પૂછ્યું કે હે પ્રભુ, પરિવારમાં પ્રેમ અને સંતોષ કેવી રીતે જળવાઈ રહે તથા મહેનત વગરનો પૈસો અને પ્રસિદ્ધિ તથા લક્ષ્મી કેમ ટકતી નથી તથા પૈસાને ટકાવવા માટે માણસે કેવી નીતિ રાખવી જોઈએ એ હું જાણવા માગું છું. ભગવાન શંકરે તેને કહ્યું કે દેવી, હું તમને એ મહેનતનો પૈસો અને મહેનત વગરના પૈસાની વાત હું તમને એક વાર્તા થકી સમજાવું, તે તમે સાંભળો. કે જેમાં 3 પથ્થરની વાત આવે છે, તેમાં 2 ભાઈઓની કથા છે. એના વિશે હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળશો તો તમને આ સવાલનો જવાબ મળી જશે. એકવાર શિવાનંદ મહારાજ પાસે 2 ભાઈઓ પોતાની પત્નીઓ સાથે આવ્યા. શિવાનંદને પગે લાગીને એક ભાઈ બોલ્યો, મહારાજ, આપ તો સિદ્ધ સંત છો, અમે ખેડૂત છીએ, એમાંય ગરીબ. અમે બંને ભાઈઓ આખું વર્ષ મહેનત કરીએ ત્યારે માંડ માંડ ઘર ચાલે, પરંતુ ધનવાન બનાવવાની કોઈ તક અમારા જીવનમાં કદી આવવાની નથી. બીજો ભાઈ બોલ્યો, અમે સામાન્ય ખેડૂતની જેમ જીવીએ છીએ અને સામાન્ય ખેડૂતની જેમ મરીશું, પણ અમને કોઈ પ્રસિદ્ધિ મળે એવી તક અમારા જીવનમાં કદી આવવાની નથી. એ કારણે અમારી પત્નીઓ પણ અમારી સાથે દરરોજ ઝઘડતી રહે છે. એમને કોઈ વાતનો સંતોષ નથી. મહારાજ, અમને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી અમારી ઈચ્છા પૂરી થાય અને ઘરમાં સુખ શાંતિ રહે. મહારાજ શિવાનંદ એ લોકોની સમસ્યા સાંભળીને બોલ્યા, તમે તમારી ઈચ્છા પૂરી કરવા કોઈ પ્રયત્ન કર્યા છે, કોઈ મહેનત કરી છે? મોટો ભાઈ બોલ્યો, ના મહારાજ, અમને અમારા કામમાંથી ફુરસદ નથી મળતી ને, એટલે તો અમે તમારી પાસે આવ્યા છીએ. શિવાનંદ મહારાજ કંઈ વિચારીને ઉઠ્યા અને પોતાની જોડીમાંથી 3 નાના પથ્થર લઈને આવ્યા. પછી જ્યારે જનને બતાવતા કહ્યું, આ 3 પથ્થર જાદુઈ છે. જે લાલ છે તે ધનનો પથ્થર છે, લીલો પથ્થર છે એ પ્રસિદ્ધિનો પથ્થર છે અને આ સફેદ પથ્થર છે તે સંતોષનો પથ્થર છે. એમાંથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. હવે એ કહો, આ લાલ પથ્થર હું કોને આપું? મોટો ભાઈ બોલી ઉઠ્યો, મને મહારાજ, મારે ઘણું ધન કમાવવું છે, હું ધનવાન બનવા માગું છું. ધન હશે તો બાકીનું બધું એની મેળે મળી જશે. શિવાનંદ બોલ્યા, તમે પરિશ્રમથી ધન કમાવા ઈચ્છો છો કે તમારે રાતોરાત ધનવાન થવું છે? બંને ભાઈઓ બોલ્યા કે રાતોરાત. શિવાનંદે કહ્યું, યાદ રાખજો, લક્ષ્મી ચંચળ હોય છે. રાતોરાત આવેલી લક્ષ્મીને ચાલ્યા જતાં કંઈ વાર લાગતી નથી. બંને ભાઈઓએ કહ્યું, ના ના, હું સંભાળીને રાખીશ. ઠીક છે કહીને શિવાનંદે લાલ પથ્થર મોટા ભાઈને આપી દીધો. હવે આ 2 પથ્થરમાંથી તમે કયો પથ્થર પસંદ કરશો? શિવાનંદે નાના ભાઈની સામે જોઈને પૂછ્યું. મને લીલો પથ્થર આપી દો. તમને પરિશ્રમથી પ્રસિદ્ધિ જોઈએ છે કે રાતોરાત પ્રસિદ્ધ થવું છે? શિવાનંદે નાના ભાઈને પૂછ્યું. મારે તો રાતોરાત પ્રસિદ્ધિ થઈ જવું છે, પરંતુ વગર પરિશ્રમે મેળવેલી પ્રસિદ્ધિ સારી નથી હો. પ્રસિદ્ધિ હોય છે, એમાં સારું શું ને ખરાબ શું? નાના ભાઈએ ઉત્સુકતાથી જવાબ આપ્યો. શિવાનંદે લીલો પથ્થર નાના ભાઈને આપ્યો અને બોલ્યા, 1 સપ્તાહની અંદર તમારા બંનેની મનોકામના પૂરી થશે. કહીને શિવાનંદે સફેદ પથ્થર પોતાની જોડીમાં પાછો મૂકી દીધો. 4 જણા શિવાનંદ મહારાજને પગે લાગી ખુશ થતા ઘેર ગયા.
રાત્રે 12 વાગે મોટા ભાઈની સ્વપ્ન આવ્યું. એમાં એને પોતાના વાડા બહાર દરવાજામાં રહેલા લીમડાના ઝાડ નીચે જમીનમાં દાટેલી એક પેટી દેખાઈ. એમાંથી પ્રકાશ નીકળતો રહ્યો હતો. એની આંખો ખુલી ગઈ. એ જાગી ગયો. એ તો એની પત્નીને જગાડી ધીમા અવાજે પોતાના સ્વપ્નની વાત કરી. પત્ની બોલી, ચાલો હમણાં જ ખોદીને જોઈ લઈએ. જાદુઈ પથ્થરનો ચમત્કાર હશે તો એ ધન આપણને જ મળશે. બંને જણા ધીમે ધીમે બિલ્લી પગે ઘરની બહાર નીકળ્યા અને લીમડાના ઝાડ નીચે ખોદવા લાગ્યા. પતિ ખોદતો ગયો અને પત્ની માટી બહાર કાઢીને ઢગલો કરવા લાગી. કલાક એકની મહેનત પછી કોદાળી કોઈ ધાતુ સાથે અથડાઈ. બંને ઉતાવળથી જોયું તો એક ચાંદીની પેટી હતી. મોટા ભાઈએ કાઢી લીધી અને ખાડો પાછો પૂરીને માટી સરખી કરી દીધી. પછી બંને પેટી લઈને ઘરમાં ગયા અને પેટી ખોલી તો અંદર સોના મહોરો હતી. બંને ફાટી આંખે એ જોઈ રહ્યા. સાચે જ બંને રાતોરાત ધનવાન બની ગયા. એમણે પેટી પોતાના કબાટમાં મૂકી દીધી અને શાંતિથી ઊંઘી ગયા. હવે કર્મયોગે એ લોકો ખાડો ખોદી રહ્યા હતા ત્યારે નાનો ભાઈ જાગી ગયો. તેણે ઝીણી આંખે બંનેને પેટી લઈને પોતાના ઓરડામાં જતા જોયા. મોટો ભાઈ અને પત્ની તો ઘર કસાડ ઊંઘતા હતા. ત્યારે નાનો ભાઈ ધીરેથી એમના ઓરડામાં આવ્યો અને એમનો કબાટ ખોલ્યો. એમાં ચાંદીની પેટી દેખાઈ. એણે ધીરેથી પેટી ખોલી તો ચળકતી સોનો મહોરો દેખાય. એ નવાઈ પામી ગયો. મોટો ભાઈ તો ખરેખર ધનવાન બની ગયો. ધન જોઈને નાના ભાઈના મનમાં પાપ જાગ્યું. જ્યાં પ્રેમ હતો ત્યાં લોભ જાગ્યો. એણે એમાંથી 5 સોના મહોરો કાઢીને ખિસ્સામાં મૂકી દીધી. પછી પેટી બંધ કરી, કબાટ બંધ કર્યો અને પોતાના ઓરડામાં જતો રહ્યો. એણે એ 5 સોના મહોરો કબાટ નીચે છુપાવી દીધી અને પોતે ઊંઘી ગયો. સવારે બધા ઉઠ્યા ત્યારે મોટાની પત્ની બોલી, આજથી અમે જુદા થઈ જઈએ છીએ. અમે ઉપરના માળે રહીશું અને તમે નીચે રહેજો. નાની વહુને તો બિચારીને કંઈ સમજાયું નહીં. પરંતુ નાનો ભાઈ સમજી ગયો કે મોટો ભાઈ એને એ ધનમાંથી કંઈ આપવાનો નથી. મોટી વહુ તો એક કામવાળીને બોલાવી લાવી અને કહ્યું, તને જોઈએ એટલું મહેનતાણું આપીશ, પણ તારે આખો દિવસ મારે ત્યાં કામ કરવાનું છે. કામવાળીએ તો હકારમાં માથું હલાવ્યું. મોટી વહુએ અભિમાનથી કહ્યું, જા ઉપરનો માળ સાફ કર. હું તો બધો નવો સામાન વસાવીશ. મારી પાસે તો ખજાનો છે. મને રાત્રે જમીનમાંથી મળી આવ્યો છે. આ સાંભળી નાનો ભાઈ, નાની વહુ અને કામવાળી ચમકી ગયા. મોટો ભાઈ ગભરાઈ ગયો. એને થયું જે વાત જાની રાખવાની હતી તે એની મૂર્ખ પત્ની આજે બોલી ગઈ હતી. કામવાળીએ ફટાફટ ઉપરના ઓરડા સાફ કરી નાખ્યા. જમીને પાછી આવવાનું કહી એ ચાલતી થઈ અને જે ઓળખીતાને મળે અને રસ્તામાં મળે તેને તે ખજાનાની વાત કહેવા માંડી. ધીરે ધીરે એ વાત પોલીસ પટેલને કાને ગઈ. જમીનમાં દાટેલો ખજાનો તો સરકારનો કહેવાય. એટલે પોલીસ પટેલ 2 સિપાહી લઈને મોટા ભાઈને ઘેર ગયા અને એને હથકડી પહેરાવી દીધી. પછી ખજાનાનો કબજો લઈ સરકારી તિજોરીમાં મૂકી દીધો. મોટી વહુ તો પોક મૂકીને રડવા લાગી, પરંતુ નાની વહુએ તેને કોઈ આશ્વાસન આપ્યું નહીં. ઉપરથી ખુશ થઈ. જુદી રહેવા જવાની હતી ને, લે હવે લેતી જા. એ સાંજે નાનો ભાઈ પોતાની વહુને કહેવા લાગ્યો, જો મહારાજની આ વાત સાચી પડી તો આપણને પ્રસિદ્ધિ પણ મળી જશે. હું જરા બહાર જઈને આવું છું, કહીને નાનો ભાઈ એક સોનો મહોર લઈ સીધો દારૂના પીઠામાં ગયો અને દારૂ પીવા લાગ્યો. પછી અચાનક સરકારને ગાળો દેવા લાગ્યો. ત્યાંથી પસાર થતો પોલીસ પટેલ સાંભળી ગયો. એને લાગ્યું કે આ દેશદ્રોહી લાગે છે. કારણ વગર સરકારને ગાળો આપવાનું બીજું શું કારણ હોય? એને નાના ભાઈને જેલમાં પૂરી દીધો. નાનો ભાઈ રાતોરાત દેશદ્રોહી તરીકે પ્રસિદ્ધ થઈ ગયો. ઘેર બંને વહુએ શિવાનંદ મહારાજ પાસે દોડી ગઈ અને પોતાના પતિઓને જેલમાંથી છોડાવવા વિનવવા લાગી. શિવાનંદે મહારાજે પોલીસ પટેલને બોલાવ્યા અને તરત જ મહારાજ પાસે આવ્યો અને હાથ જોડીને બોલ્યો, બાપજી, કેમ મને યાદ કર્યું? શું મારું કંઈ કામ પડ્યું? ભાઈ,
ગુપ્ત ખજાનાના આરોપમાં જે ભાઈને તમે પકડ્યો છે એ સોના મહર નહીં પણ લોખંડના સિક્કા છે. અને દેશદ્રોહના આરોપમાં જે ભાઈને તમે જેલમાં નાખ્યો છે એ નશામાં હતો. તમારી પાસે કોઈ પુરાવા નથી. તમે આ બંને અપરાધમાં ભેરવાઈ જશો. પોલીસ પટેલને એમની વાત સાચી લાગી. તેણે સરકારી તિજોરીમાં જોયું તો પેટીમાં લોખંડના સિક્કા હતા. તેમણે બંને ભાઈઓને છોડી મૂક્યા. બંને પોતપોતાની પત્નીઓને લઈને સીધા શિવાનંદ મહારાજ પાસે આવ્યા અને ફરિયાદ કરવા લાગ્યા કે અમે તો તમને ધનવાન થવાનું કહ્યું હતું, જ્યારે તમે તો અમારી કેવી ફજેતી કરી. ત્યારે શિવાનંદ બોલ્યા, ભાઈ, મહેનત વગરનો પૈસો અને પ્રસિદ્ધિ કદી ટકતા નથી. લાલ લીલા પથ્થરને બદલે તમે જો સફેદ રંગનો પથ્થર લીધો હોત તો તમે સંતોષ સાથે મહેનત કરીને સુખી થયા હોત. આ સાંભળી ચારેયની આંખમાંથી આંસુ આવી ગયા અને ચારે જણે શિવાનંદ મહારાજની માફી માગી. પછી પ્રેમ અને સંતોષથી રહેવાનું વચન આપી અને પોતાના ઘેર ગયા. ભગવાન શંકરની આ વાત પૂરી થતાં માતા પાર્વતીએ કહ્યું કે માણસ મહેનત વગરના પૈસા અને ધન અને પ્રસિદ્ધિ ટકતી નથી. મહેનત કરે છે તેને સંતોષ અને શાંતિ સાથે તેને કમાયેલું ધન પણ તેની પાસે રહે છે. આજ મને આ વાર્તા પરથી મને સમજણમાં આવી ગયું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.